નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે દાખલાઓ પૂરા કર્યા બરાબર. જે ઘનતાવાળા સૂત્રને આધારિત જેટલા પણ ઉદાહરણો હતા એમાંથી સ્વાધ્યાયના અને લખાણ સંબંધિત પ્રશ્નના. હવે આગળનો જે પોઈન્ટ છે પેજ નંબર 24 ઉપર જો, પેજ નંબર 24, ઘન પદાર્થોમાં અપૂર્ણતા. ઘન પદાર્થોમાં અપૂર્ણતા. રેડી, આગળનો જે પોઈન્ટ છે એવો ઘન પદાર્થોમાં અપૂર્ણતા. એટલે એનો મતલબ કે જે સ્ફટિકમય ઘન છે લાંબા ગાળાના વિસ્તાર સુધી ટૂંકમાં નિયમિત ગોઠવણી હોય છતાં પણ એમાં કોઈના કોઈ પ્રકારની અનિયમિતતા, ક્ષતિ એમાં જોવા મળે. ખામી, ક્ષતિ એટલે શું? ખામી. કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થો હોય, કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ, તો એમાં કોઈના કોઈ પ્રકારની તમને એમાં ખામી જોવા મળે જ, ક્ષતિ જોવા મળે. એટલે કે જે ગોઠવણી અમુક પરમાણુ હોવા જોઈએ ત્યાં ન હોય, ખાલી જગ્યા હોય, અથવા જ્યાં ગોઠવાયેલો એના કરતા બીજી જગ્યાએ ગોઠવાયેલો, ટૂંકમાં કોઈના કોઈ પ્રકારની તમને અનિયમિતતા જોવા મળે. કોઈ પણ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થો હોય, કોઈ પણ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થો હોય, એનું નિરપેક્ષ તાપમાન, એની એન્ટ્રોપી શૂન્ય હોય. તમને યાદ હોય તો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે એવું કીધું હતું કે કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ તત્વ હોય એની એન્ટ્રોપી ક્યારેય શૂન્ય હોતી નથી. એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થાનો માપદંડ. અવ્યવસ્થા 0 તો એન્ટ્રોપી એ 0. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ પદાર્થ કે તત્વ લો, એ સંપૂર્ણ રીતે 100% એ વ્યવસ્થિત ગોઠવણી એની થયેલી હોય નહીં, કોઈના કોઈ પ્રકારની એમાં ખામી હોય જ. એનો મતલબ કે કોઈ પણ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ લો તો એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ રહેલી હશે, એ સંપૂર્ણ એની ગોઠવણી થયેલી હશે નહીં, એમાં કોઈના કોઈ પ્રકારની ખામી હશે. એટલે ઘન પદાર્થોમાં જે અપૂર્ણતા છે, જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એમાં પણ ખામી અથવા શું રહેલી હશે? ક્ષતિ. સામાન્ય રીતે ક્ષતિ છે એ આપણે 1 મોલ ઘટક કણ લો, 1 મોલ ઘટક કણ, 1 મોલ ઘટક કણ એટલે કેટલા ઘટક કણો હોય? એમાં 6.022 ગુણ્યા 1023 અણુ હોય ને. 1 મોલમાં કેટલા હોય? 6.022 ગુણ્યા 1023. આ ઘટક કણોમાં 10⁶ ક્ષતિ ઘટક કણોની ગોઠવણીમાં જણાય. ઘન પદાર્થોમાં જે અપૂર્ણતા, 1 મોલ ઘટક કણો 6.022 ગુણ્યા 10⁻23 હોય. કોઈ પણ 1 મોલ પદાર્થ લો તો એમાં ઘટક કણોની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. તો આટલા ઘટક કણોમાં 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ હોય, એમાંથી કેટલા અણુઓમાં? 10⁶ ઘટક કણોમાં ક્ષતિ જોવા મળી. ભલે આની સરખામણીમાં મૂલ્ય અવગણી શકાય. 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણો જ્યારે ગોઠવાયેલા હોય ત્યારે એમાં કેટલામાં ક્ષતિ જોવા મળે? 10⁶ ઘટક કણોમાં તમને ક્ષતિ જોવા મળે. 10⁶ ઘટક કણોમાં શું જોવા મળે તમને? ક્ષતિ. ભલે એ મૂલ્ય સામે અવગણી શકાય, પણ એના ગુણધર્મો, એની લાક્ષણિકતા એ દરેકમાં આ ફેરફાર કરે. આ જે ક્ષતિ રહી એ મહત્વનો એમાં ભાગ ભજવે. તો આગળ આ જે ક્ષતિ, ખામી, એટલે એનો મતલબ કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય એ સંપૂર્ણ રીતે 100% વ્યવસ્થિત ગોઠવાયેલો હોય ને એમાં કોઈના કોઈ પ્રકારની અનિયમિતતા અથવા ખામી જોવા મળે એને કહેવાય ક્ષતિ. એ ઘન પદાર્થોમાં રહેલી ક્ષતિ. ક્ષતિ એટલે આપણે સામાન્ય અર્થ શું કાઢવી? ખામી. રેડી?
તો હવે જો એમાં આગળ પોઈન્ટમાં શું લખ્યું છે કે સ્ફટિકમય ઘન પદાર્થોમાં ટૂંકા ગાળાની તેમજ લાંબા ગાળાના ક્રમની તેમના ઘટક કણોની ગોઠવણી હોય તેમ છતાં સ્ફટિક પૂર્ણ હોતા નથી. 100% એ સ્ફટિક પૂર્ણ હોતા નથી. સામાન્ય રીતે ઘન પદાર્થ નાના સ્ફટિકોની મોટી સંખ્યાનો સમુચ્ચય છે. એટલે સમૂહ રેડી ઘન પદાર્થ જે નાના નાના સ્ફટિકોનો એ સમુચ્ચય છે. નાના સ્ફટિકોને પણ ઘન પદાર્થ એનો નાનામાં નાનો સ્ફટિક તમે ભાગ લો તો એમાં એક ક્ષતિ જોવા મળે. પૂરો ઘન પદાર્થ હોય એ નાના સ્ફટિક કણોનો સમુચ્ચય છે. તો નાનામાં નાનો ઘન પદાર્થનો નાનામાં નાનો તમે સ્ફટિક લો, પૂરો ઘન પદાર્થમાંથી કોઈ પણ એનો નાનામાં નાનો સ્ફટિક એમાં પણ ક્ષતિ રહેલી હોય. તો નાના સ્ફટિકોને પણ ક્ષતિ હોય. આવું જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી અથવા સાધારણ વેગથી થતી હોય, કોઈ પણ અવયવી એને ગરમ કરીને તમને ઝડપથી ઠંડુ પાડો, રેડી ઝડપી વેગથી એમાં સાધારણ વેગથી એમાંથી ઝડપથી તમે ઠંડુ પાડો, એકાએક ઠંડુ પાડો તો એમાં ક્ષતિ રહી જશે. તો આવું જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી અથવા સાધારણ વેગથી થતી હોય ત્યારે બને. એકાકી સ્ફટિકો જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા ખૂબ જ ધીમા વેગે થતી હોય ત્યારે પણ રચાય. તેમ છતાં પણ આ સ્ફટિકો ક્ષતિથી મુક્ત હોતા નથી. ક્ષતિઓ મૂળભૂત રીતે ઘટક કણોની ગોઠવણીની અનિયમિતતાઓ છે. અંડરલાઈન કરી નાખજો. ક્ષતિઓ મૂળભૂત રીતે ઘટક કણોની ગોઠવણીની શું છે? અનિયમિતતા. વિશાળ અર્થમાં લઈએ તો એ ક્ષતિ બે પ્રકારની થશે. કેટલા પ્રકારની? બે પ્રકારની. અને સામાન્ય રીતે જે ક્ષતિ છે એ તાપમાનનો વધારો કરવામાં આવે તો પણ એ ક્ષતિમાં વધારો થાય. તો ક્ષતિ એટલે શું? તો કે જે ઘન પદાર્થ છે, સ્ફટિકમય ઘન પદાર્થ, એમાં સ્ફટિક કણો એકબીજા સાથે જોડાયેલા હોય, મોટો સમુચ્ચય હોય. નાનામાં નાનો તમે સ્ફટિક લો તો એમાં પણ તમને ખામી જોવા મળશે. તો ક્ષતિ એટલે શું છે? એ ઘન પદાર્થની ગોઠવણીમાં જોવા મળતી અનિયમિતતા. 100% સંપૂર્ણ રીતે વ્યવસ્થિત ગોઠવાયેલું હોય નહીં. એમાં કોઈને કોઈ જગ્યાએ કોઈના કોઈ પ્રકારની ખામી જોવા મળે, જેને કહેવાય ક્ષતિ. તો એ ઘન પદાર્થની જે અપૂર્ણતા છે, એટલે ઘન પદાર્થોમાં ક્ષતિ રેડી. ક્ષતિનો અર્થ ખબર પડી હવે કે જે ઘન પદાર્થમાં ગોઠવણી થયેલી છે, વ્યવસ્થિત ગોઠવણી આપણે સૌથી વધારે સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો લાંબા ગાળાના વિસ્તારના ક્રમમાં હોય અને વ્યવસ્થિત ગોઠવાયેલા હોય, પણ સંપૂર્ણ રીતે 100% વ્યવસ્થિત ગોઠવાયેલા હોતા નથી. એમાં કોઈના કોઈ પ્રકારની અનિયમિતતા જોવા મળે એની ગોઠવણીમાં. એ અનિયમિતતા જે જોવા મળે એટલે શું? એ ક્ષતિ. એ કઈ રીતે? કે ઝડપથી ઠંડુ પાડવામાં આવે કોઈ પ્રવાહીને, સાધારણ વેગથી પ્રક્રિયા કરવામાં આવે તો એમાં કોઈના કોઈ પ્રકારની ક્ષતિ રહેલી જ હોય. સંપૂર્ણ રીતે કોઈ વ્યવસ્થિત સ્ફટિકમય ઘન પદાર્થ 100% સંપૂર્ણ સ્ફટિકમય હોતો નથી. એની ગોઠવણીમાં કોઈના કોઈ પ્રકારની અનિયમિતતા જોવા મળે. એ અનિયમિતતા એટલે શું? ક્ષતિ. તો ઘન પદાર્થોમાં જે ક્ષતિ જોવા મળે એના બે પ્રકાર છે. કેટલા પ્રકાર? બે પ્રકાર. રેખા ક્ષતિ અને બિંદુ ક્ષતિ. રેડી. ઘન પદાર્થોમાં જોવા મળતી જે ખામી છે, જે ક્ષતિ છે, બે પ્રકારની છે. એક રેખા ક્ષતિ અને એક બિંદુ ક્ષતિ. હવે આ બે ક્ષતિ અનિયમિતતા છે, ગોઠવણીમાં જે અનિયમિતતા હશે એ જ, પણ બે પ્રકાર જે છે રેખા ક્ષતિ અને બિંદુ ક્ષતિ, એમાં તફાવત શું? તો જે ઘટક કણોની ગોઠવણી થયેલી હોય, દાખલા તરીકે જે બ્લેકબોર્ડ છે એમાં ઘટક કણો ગોઠવાયેલા છે, રેડી વ્યવસ્થિત કોઈ લાંબા ગાળાના ક્રમમાં ઘટક કણો ગોઠવાયેલા છે. બિંદુ ક્ષતિ એટલે શું? કે કોઈ પણ એક ઘટક કણ હશે, દાખલા તરીકે અહીંયા જે ઘટક કણ ગોઠવાયેલો છે એ ઘટક કણની આજુબાજુ ક્ષતિ જોવા મળશે. પછી બીજું એક અહીંયા ઘટક કણ, એની આજુબાજુ ક્ષતિ જોવા મળે. બિંદુ અથવા પોઈન્ટ એ ઘટક કણની આજુબાજુ અથવા અહીંયા એક ઘટક કણમાં ક્ષતિ જોવા મળે, એક અહીંયા ઘટક કણ ક્ષતિ જોવા મળે, એક અહીંયા છે, એક અહીંયા છે. તો અમુક બિંદુ અથવા પોઈન્ટ
બિંદુ એટલે પોઈન્ટ. કોઈ એક જગ્યાએ એક ઘટકની આજુબાજુ ક્ષતિ જોવા મળે. અહીંયા કઈ ઘટકની આજુબાજુ, અહીંયા રેડી અલગ અલગ એક બિંદુ અથવા પોઈન્ટ જગ્યાએ, તો એને કહેવાય બિંદુ ક્ષતિ. શું કહેવાય? બિંદુ ક્ષતિ. કે કોઈ એક ઘટકણમાં એક ક્ષતિ જોવા મળે, પછી એનાથી થોડે દૂર એમાંથી બીજા ઘટકણમાં અહીંયા અલગ, અહીંયા એક અહીંયા જુદા જુદા બિંદુ અથવા એ પોઈન્ટે તમને બિંદુ ક્ષતિ જોવા મળે તો એને બિંદુ ક્ષતિ કહેવાય. તો એમાં પેલા વ્યાખ્યા અંડરલાઈન કરો બિંદુ ક્ષતિની. નીચે બિંદુ ક્ષતિ સ્ફટિકમય પદાર્થોના પરમાણુઓ અથવા બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા વિચલન છે. બિંદુ ક્ષતિ સ્ફટિકમય પદાર્થોના પરમાણુમાં જોવા મળે. આ જ પરમાણુમાં છે ક્ષતિ, અહીંયા પરમાણુમાં ક્ષતિ છે, અહીંયા અથવા એની આજુબાજુ ક્ષતિ અથવા અનિયમિતતા જોવા મળે. તો આ પરમાણુની ગોઠવણીમાં અનિયમિતતા છે, એક અહીંયા અનિયમિતતા છે, એક અહીંયા મેં જેમ કીધું એમ, તો એને કહેવાય બિંદુ ક્ષતિ. રેખા ક્ષતિ એટલે શું? કે આ જે ઘટકણોની ગોઠવણી થયેલી છે, રેડી આખા બ્લેકબોર્ડમાં આવી રીતે આ પોઈન્ટ દર્શાવી દો. આ ઘટકણ આવી રીતે ગોઠવી નાખો આખા બ્લેકબોર્ડમાં છે. તો આ જે અમુક અમુક જગ્યાએ હશે એ બિંદુ ક્ષતિ હશે, પોઈન્ટ જુદા જુદા અનિયમિતતા. રેખા ક્ષતિ એટલે શું? તો કે ઘન પદાર્થોના સ્ફટિકોની જે ગોઠવણી હોય એ ગોઠવણીમાં જે પરમાણુ અથવા અણુઓ જે ગોઠવાયેલા હોય એ પરમાણુ અથવા અણુઓની આખી હરોળમાં જોવા મળે ક્ષતિ. અહીંયા આ હરોળમાં અહીંયા ક્ષતિ હોય તો એ ક્ષતિ ક્યાં જોવા મળે? આખી હરોળમાં, એની આખી લાઈનમાં. દાખલા તરીકે અહીંયા સમ માટે અહીંયા ક્ષતિ હોય તો આખી હરોળમાં એક ક્ષતિ જોવા મળે. એ કોઈ પરમાણુમાં અલગ અલગ જગ્યાએ બિંદુ સ્વરૂપે નહીં, આખી હરોળમાં. જેથી એને શું કીધું? રેખા ક્ષતિ. ઘટક કણોની જે સ્ફટિકોની જે ગોઠવણી હશે એ ગોઠવણીની આખી હરોળમાં જ્યારે ક્ષતિ જોવા મળે એટલા માટે રેખા થઈ ને આખી હરોળમાં, કોઈ અલગ જગ્યાએ નહીં, આખી હરોળમાં, તો એને કહેવાય રેખા ક્ષતિ. અને બિંદુ ક્ષતિ એટલે શું? એ ઘટક કણોની ગોઠવણીમાં પરમાણુમાં અથવા એ પરમાણુની આજુબાજુ એ ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે જુદી જુદી જગ્યાએ છે એક એક પરમાણુમાં, તો એને કહેવાય બિંદુ ક્ષતિ. તો ઘન પદાર્થોમાં જે ક્ષતિ જોવા મળે એના બે પ્રકાર છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. તો એની વ્યાખ્યા લખ નાખજો રેખા ક્ષતિની. જ્યારે રેખા ક્ષતિ લેટિસ બિંદુઓની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા વિચલન જોવા મળે. જે ગોઠવણી હોવી જોઈએ, આદર્શ ગોઠવણી એટલે જે ગોઠવણી હોવી જોઈએ એ ગોઠવણી આખી હરોળમાં જોવા મળશે નહીં. બિંદુ ક્ષતિ એટલે જે ગોઠવણી હોવી જોઈએ એ અમુક પરમાણુમાં જુદી જુદી જગ્યાએ અથવા પરમાણુની આજુબાજુ એ ગોઠવણી જોવા મળતી નથી. તો જે આદર્શ ગોઠવણી એટલે શું? કે એ સ્ફટિકમય ઘન પદાર્થોમાં જે ગોઠવણી હોવી જોઈએ એ ગોઠવણી ન હોય તો એ અનિયમિતતા એટલે એ ક્ષતિ, આખી હરોળમાં એક ક્ષતિ જોવા મળે તો રેખા ક્ષતિ, અને કોઈ એક જગ્યાએ બિંદુ સ્વરૂપે જોવા મળે તો એ બિંદુ ક્ષતિ. રેડી? તો હવે આપણે અહીંયા આ પાઠમાં જે ઘન પદાર્થોમાં અપૂર્ણતા, ઘન પદાર્થોમાં જે ક્ષતિ છે જે બે પ્રકારની હોય, રેખા ક્ષતિ અને બિંદુ ક્ષતિ, તો એમાં આપણે ભણવાની છે બિંદુ ક્ષતિ. આ ક્ષતિની એમાંથી ભણવાની. તો એના મુખ્ય 3 પ્રકાર છે. મુખ્ય કેટલા પ્રકાર? 3. પહેલો પ્રકાર છે બિન તત્વયોગમિતીય ક્ષતિ. બિન તત્વયોગમિતીય ક્ષતિ. બીજી તત્વયોગમિતીય ક્ષતિ. અને ત્રીજી છે અશુદ્ધિ ક્ષતિ. બિંદુ ક્ષતિના મુખ્ય 3 પ્રકાર: બિન તત્વયોગમિતીય ક્ષતિ, તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. બિન તત્વયોગમિતીય છે એમાં સામાન્ય 2 પ્રકાર તરીકે હું લખી શકું. બિન આયનીય ઘન માટે, જેમાં ધન આયન ને ઋણ આયન ન હોય, બિન આયનીય ઘન.
આણ્વીય ઘન, ધાત્વીય ઘન, સહસંયોજક અથવા જાળીદાર ઘન અને આયનીય ઘન માટે. બિન આયનીય ઘન એમાં બે પ્રકારની, અવકાશ અને આંતરાલીય. અવકાશ ક્ષતિ અને બીજી એ આંતરાલીય ક્ષતિ. જે આયનીય ઘન છે એમાં બે, એક શોટકી ક્ષતિ અને બીજી એ ફ્રેન્કલ ક્ષતિ. બિન તત્વયોગમિતીય ક્ષતિમાં બે તરીકે, એક બિન આયનીય ઘન માટે અને આયનીય ઘન માટે. બિન આયનીય ઘન માટે બે, અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. થિયરી માટેનો જ પ્રશ્ન અને MCQ એમાંથી. આયનીય ઘન માટે બે, શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિ છે એમાં ધાતુ વધારો ક્ષતિ અને બીજી એ ધાતુ ઉણપ ક્ષતિ. અને ઓલું તો એક જ પ્રકાર એમાંથી. તો બિન તત્વયોગમિતીય પેલા મુખ્ય ઘન પદાર્થોમાં જે ક્ષતિ જોવા મળે એના મુખ્ય બે પ્રકાર, રેખા ક્ષતિ અને બિંદુ ક્ષતિ. તો આ એક મૂલ્ય પહેલાથી યાદ રાખજો કે ઘન પદાર્થોમાં જે અપૂર્ણતા છે કે એક મોલ ઘટક કણો હોય 6.022 ગુણ્યા 1023 ઘાત ઘટક કણો એ 10⁶ ઘાત ઘટક કણોમાં એક ક્ષતિ જોવા મળે. રેડી? એ ગુણધર્મોમાં ને એમાં ઘણી બધી એની લાક્ષણિકતા એ અનુભવે કે જ્યારે પદાર્થને ઝડપથી ઠંડુ પાડવામાં આવે અથવા સાધારણ વ્યક્તિ પ્રક્રિયા થતી હોય તો એમાં એના નાનામાં નાના સ્ફટિકના ભાગમાં, જે આખો ઘન પદાર્થ છે એનો નાનામાં નાનો સ્ફટિક કણ લો તો એમાં પણ ક્ષતિ જોવા મળે. એટલે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા હોતા નથી. 100% એમાં ગોઠવણીમાં કોઈના કોઈ પ્રકારે અનિયમિતતા જોવા મળે. તો એ સ્ફટિકની ગોઠવણીમાં જોવા મળતી અનિયમિતતાને એ ઘન પદાર્થોમાં શું કહેવાય? ક્ષતિ. એ ક્ષતિ બે પ્રકારની છે, રેખા ક્ષતિ અને બિંદુ ક્ષતિ. રેખા ક્ષતિ એટલે કે સ્ફટિકણોની જે આદર્શ ગોઠવણી હોય એમાં આખી હરોળમાં જો ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે, ક્ષતિ જોવા મળે તો એને કહેવાય રેખા ક્ષતિ. અને સ્ફટિકણોની આદર્શ ગોઠવણીમાં પરમાણુમાં અમુક અથવા પરમાણુની આજુબાજુ ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે તો એને કહેવાય બિંદુ ક્ષતિ. આપણે જોવાની બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિના મુખ્ય ત્રણ પ્રકાર છે, બિન તત્વયોગમિતીય ક્ષતિ, તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. જે બિન તત્વયોગમિતીય ક્ષતિ છે એમાં સામાન્ય બે, એક બિન આયનીય ઘન માટે અને આયનીય ઘન માટે. બિન આયનીય ઘન માટે અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. આયનીય ઘન માટે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. તત્વયોગમિતીય જે ક્ષતિ છે એમાં બે, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. અને છેલ્લો તો એમના પ્રકાર. તો આ જેટલી પણ મેં લખી એમાંથી એક ક્ષતિ આપણે ભણવાની છે. અવકાશ ક્ષતિ કોને કહેવાય? આંતરાલીય ક્ષતિ કોને કહેવાય? પહેલા તો બિન તત્વયોગમિતીય કોને કહેવાય? એમાં ચાર પ્રકાર. અવકાશ કોને કહેવાય? આંતરાલીય, શોટકી અને ફ્રેન્કલ ક્ષતિ કોને કહેવાય? તો આ ચારે ચાર થિયરી માટેના પ્રશ્નો. તત્વયોગમિતીય ક્ષતિમાં ધાતુ વધારો ક્ષતિ કોને કહેવાય? ધાતુ ઉણપ ક્ષતિ કોને કહેવાય? અને અશુદ્ધિ ક્ષતિ. તો આટલી ક્ષતિ આપણે ભણવાની છે. ગોઠવણીમાં જોવા મળતી અનિયમિતતા જ હશે. અનિયમિતતા જુદા જુદા પ્રકારે હશે તો ક્ષતિના નામે જુદા જુદા પ્રકારે હશે. એમાંથી ખબર? તો ઘન પદાર્થોમાં જોવા મળતી જે અપૂર્ણતા છે એમાં એક MCQ માટેનો પ્રશ્ન, ક્ષતિ કોને કહેવાય? એના બે પ્રકાર, રેખા અને બિંદુ. અને બિંદુ ક્ષતિના કેટલા પ્રકાર હશે એટલી વસ્તુ લખ નાખવાની હતી. પહેલા જોઈ લો આટલું, પછી આગળ ક્ષતિમાં શરૂઆત કરવી. જોઈ લીધું? રેડી?
પેલા પ્રકારથી શરૂઆત કરવી આપણે તો પેલા લેવી તત્વ યોગ મિતીય ક્ષતિ રેડી તત્વ યોગ મિતીય ક્ષતિ હાલો હવે આ એવી બિંદુ ક્ષતિ છે કે જે ઘન પદાર્થની તત્વયોગ મિત્યને ખલેલ પહોંચાડતી નથી ઘન પદાર્થની તત્વયોગ મિત્યને ખલેલ પહોંચાડતી નથી રેડી ઘન પદાર્થની જે તત્વયોગ મિત્ય છે એને ખલેલ પહોંચાડતી નથી એમાં કોઈ ફેરફાર કરતી નથી હવે તત્વયોગ મિત્ય એટલે શું તત્વયોગ મિત્ય તત્વની યોગ્ય વહેંચણી કોઈ પણ ઘન પદાર્થ લો કોઈ પણ ઘન પદાર્થ તો એમાં તત્વની યોગ્ય વહેંચણી થઈ હતી હોય એટલે કે એનું નિરપેક્ષ જે પ્રમાણ છે એનું પ્રમાણ ચોક્કસ હોય કે કોઈ પણ સંખ્યામાં જોડાયેલા ન હોય દાખલા તરીકે NaCl તો સોડિયમ અને ક્લોરીન 1:1 જ હોય H2O 2:1 જ હોય બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન રેડી એની તત્વયુગ મિત્ય એ અણુસૂત્ર આપણે H2O લખવી હાઇડ્રોજન 1.5 ઓક્સિજન એવું હોય ન હોય તત્વની સંયોજનમાં પદાર્થમાં યોગ્ય વહેંચણી થયેલી હોય એટલે કે એના જે આણ્વીય સૂત્ર છે એ સૂત્રમાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે તત્વની જે વહેંચણી થયેલી છે તત્વનું જે ટકાવાર દળ પ્રમાણ છે એમાં કોઈ ખલેલ પહોંચાડતું નથી તો એનું સૂત્ર તો એમનામ જ રહેશે સૂત્રમાં કોઈ ફેરફાર થશે નહીં તો તત્વયુગ મિત્ય જે ક્ષતિ છે એ એવા પ્રકારની બિંદુ ક્ષતિ છે કે જે ઘન પદાર્થની તત્વયુગ મિત્યને કોઈ ખલેલ પહોંચાડતી નથી એનું અણુસૂત્ર તો એને જ રહેશે એના અણુસૂત્રમાં કોઈ ફેરફાર થાય નહીં તત્વનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં કોઈ ફેરફાર ન થાય રેડી હાલ જેથી તેને આંતરિક ક્ષતિ આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ કહે છે જેથી તેને આંતર ક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ કહે છે કોનું નામ તત્વયોગ મિત્ય ક્ષતિના બીજા બે નામ આંતર ક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ તો પેલા તો તત્વયોગ મિત્ય ક્ષતિ જે એ ઘન પદાર્થની તત્વયોગ મિત્યને કોઈ ખલેલ પહોંચાડતી નથી એને આંતર ક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ કહેવાય શું કહેવાય આંતર ક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ હવે એના બે પ્રકાર રિક્ત અથવા અવકાશ ક્ષતિ અને બીજી એ આંતરાલીય ક્ષતિ તો પેલો પ્રકાર અવકાશ એટલે ખાલી રિક્ત ખાલી અથવા અવકાશ હાલો અવકાશ અથવા રિક્ત ક્ષતિ અને બીજો પ્રકાર છે આંતરાલીય ક્ષતિ બે પ્રકાર અવકાશ અથવા રિક્ત ક્ષતિ અને બીજી છે આંતરાલીય ક્ષતિ તો પેલા અવકાશ અથવા રિક્ત ક્ષતિ જ્યારે લેટિસમાંના કેટલાક સ્થાન ખાલી હોય લેટિસમાંના કેટલાક સ્થાન ખાલી હોય લેટિસમાંના કેટલાક સ્થાન ખાલી હોય એટલે કે કણના બદલે શું હોય અવકાશ
એટલે કે કણના બદલે અવકાશ હોય રેડી જે લેટીસ સ્ફટિકની જે ગોઠવણીમાં છે એમાં લેટીસમાં જે પરમાણુ લેટીસ બિંદુ આપણે દર્શાવી જ્યાં પરમાણુ ગોઠવાયેલા હોય એ સ્થાન જે પરમાણુનું જે સ્થાન છે લેટીસ બિંદુ એ ખાલી હોય અહીંયા અવકાશ હોય ત્યાં કોઈ પરમાણુ હકીકતમાં ગોઠવાયેલો હોવો જોઈએ પણ એ પરમાણુ એમાં ગોઠવાયેલો હોતો નથી આ સ્ફટિકનો નાનામાં નાનો ભાગ છે ગોઠવણી છે દાખલા તરીકે હાલો આ ઘટકોની આ રીતે વ્યવસ્થિત ગોઠવણી હોવી જોઈએ જો આવી ગોઠવણી હોય તેમાં કોઈ પ્રકારની ક્ષતિ નથી પણ એવો કોઈ ઘન પદાર્થ નથી કે જેમાં ક્ષતિ ન હોય તો હવે શું કીધું કે લેટીસમાંના કેટલાક સ્થાન ખાલી હોય એટલે કે કણના બદલે અવકાશ રિક્ત હોય રિક્ત એટલે ખાલી હોય તો ઘટક કણ અહીંયા ગોઠવાયેલો હોવો જોઈએ પણ એ ઘન પદાર્થની જ્યારે ગોઠવણીમાં એ સ્ફટિકનો નાનો ભાગ લીધો તો અહીંયા જગ્યા ખાલી છે અવકાશ છે તો હકીકતમાં અહીંયા પરમાણુ હોવો જોઈએ ને પણ નથી અહીંયા જગ્યા ખાલી છે દાખલા તરીકે અહીંયા ઘટકણ પરમાણુ હોવો જોઈએ પણ અહીંયા જગ્યા શું છે ખાલી છે અહીંયા આજે બે જગ્યા છે કેવી છે ખાલી અવકાશ છે અહીંયા ઘટકણ લેટીસમાં એ ઘટકણ પરમાણુ કે અણુ કે પરમાણુ અથવા અણુ એ ઘટકણ અહીંયા ગોઠવાયેલો હોવો જોઈએ પણ એ જગ્યા ખાલી છે તો આ ગોઠવણી વ્યવસ્થિત થઈ શું જોવા મળી અનિયમિતતા તો એને શું કહેવાય ક્ષતિ બિંદુ ક્ષતિ જશે કોઈ હરોળમાં નહીં હોય એમાંથી રેખા ક્ષતિ નથી બિંદુ ક્ષતિ છે તો આ જે ક્ષતિ છે એને કહેવાય અવકાશ અથવા રિક્ત ક્ષતિ અવકાશ અથવા રિક્ત ક્ષતિ હવે પ્રતિ એકમ કદ આ પરમાણુની સંખ્યા વધે કે ઘટે દાખલા તરીકે એકમ કદ હાલો આનું કદ ગણો ઘનતા બરાબર શું થાય ઘનતા બરાબર દળના છેદમાં કદ રેડી હાલો પેલા અહીંયા ઘટક કણો સમજજો આ એકમ કદ છે આ કદમાં અત્યારે અહીંયા પરમાણુ ગોઠવાયેલા હોય તો 1 2 3 4 5 6 1 2 3 4 6 ચોક 24 હોય 24 પરમાણુનું દળ ગણો 24 પરમાણુનું દળ અને નીચે આનું કદ મૂકો એટલે ઘનતા તમને મળી જાય એકમ કદમાં રહેલા પરમાણુની સંખ્યા એટલે એનું દળ પણ હવે અવકાશ ક્ષતિ છે તો 24 ની જગ્યાએ કેટલા છે 22 જ છે તો અહીંયા દળમાં પેલા 24 હતા પરમાણુ એની જગ્યાએ હવે 22 છે તો દળમાં શું થશે ઘટાડો કદ એટલું ને એટલું રહેશે દળ ઘટે તો અંશમાં ઘટાડો કરો તો ઘનતામાં શું થાય ઘટાડો તો એકમ કદ પ્રતિ એકમ કદ પરમાણુની સંખ્યા ઘટવાના કારણે એકમ કદમાં પરમાણુની સંખ્યા ઘટે તેથી તેની ઘનતામાં ઘટાડો થાય એટલે કે અવકાશ ક્ષતિના કારણે એ ઘન પદાર્થની ઘનતામાં શું થાય ઘટાડો કારણ કે પ્રતિ એકમ કદ રહેલા પરમાણુની સંખ્યા ઘટે તો દળમાં ઘટાડો થાય તો એની ઘનતામાં પણ શું થાય ઘટાડો તો આગળ અંડરલાઈન એ કરજો જ્યારે કેટલાક લેટી સ્થાન ખાલી હોય ત્યારે સ્ફટિકો રિક્ત ક્ષતિ કહેવાય આ પદાર્થની ઘનતામાં આ ક્ષતિ પદાર્થની ઘનતામાં શું કરે ઘટાડો કારણ કે પ્રતિ એકમ કદ પરમાણુઓની જે સંખ્યા છે એ સંખ્યા ઘટે તો ઘનતામાં પણ શું થાય ઘટાડો પછી આગળ આ ક્ષતિ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે વિકાસ પામે
ગરમ કરતા ક્ષતિમાં વિકાસ પામે ક્ષતિ વિકાસ પામે એટલે ક્ષતિમાં શું થાય વધારો થાય રેડી જે અવકાશ ક્ષતિ એને જ્યારે ગરમ કરવામાં આવે તો વિકાસ પામે એટલે ક્ષતિ વધે ગરમ કરતા ક્ષતિમાં વધારો થાય ક્ષતિ પાછી વધે તો પાછી ઘનતામાં શું થાય ઘટાડો તો લેટીસમાંના અમુક સ્થાન ખાલી હોય જ્યાં હકીકતમાં પરમાણુ ગોઠવાયેલો હોવો જોઈએ ત્યાં પરમાણુ ગોઠવાયેલો નથી ત્યાં ખાલી સ્થાન છે આ જગ્યાએ ગોઠવાયેલો પણ એ જગ્યા ખાલી રહી ગઈ એમાંથી તો શું થઈ એક પ્રકારની અમિતા ક્ષતિ બિંદુ ક્ષતિ જેને કહેવાય અવકાશ અથવા રિક્ત ક્ષતિ અવકાશ ક્ષતિના કારણે એ ઘન પદાર્થની ઘનતામાં શું થાય ઘટાડો કારણ કે પ્રતિ એકમ કદ રહેલા પરમાણુની સંખ્યા ઘટે તો ઘનતામાં પણ શું થાય ઘટાડો તાપમાનમાં વધારો કરવામાં આવે ગરમ કરવામાં આવે તો ક્ષતિ વિકાસ પામે એટલે ક્ષતિમાં શું થાય વધારો કોની વાત થઈ અવકાશ ક્ષતિ રેડી હવે બીજી વાત કરવી આંતરાલીય ક્ષતિ કે જ્યારે કેટલાક ઘટક કણો આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા હોય ઘટક કણો એટલે પરમાણુ અથવા અણુ જ્યારે કેટલાક ઘટક કણો આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા હોય ત્યારે એને કહેવાય આંતરાલીય ક્ષતિ શું કહેવાય એને આંતરાલીય ક્ષતિ દાખલા તરીકે આ ઘટક કણોની અત્યારે ગોઠવણી થયેલી હવે આ જે ઘટક કણો વચ્ચે જે જગ્યા છે ને આ જગ્યા છે એને કહેવાય એનું આંતરાલીય સ્થાન આંતરાલીય સ્થાન અંદરનું એક કોઈ પણ ગોળાઓ તમે ગોઠવો જગ્યા રહી જાય ને એને શું કહેવાય આંતરાલીય સ્થાન તો આટલા તો ગોઠવાયેલા જ છે જે ગોઠવણી આદર્શ ગોઠવણીમાં હોવા જોઈએ એટલા તો ગોઠવાયેલા પણ એના કરતા બીજા વધારાના ઘટક કણો એ આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા હોય દાખલા તરીકે એ ઘટક કણ અહીંયા ગોઠવાયેલો હોય એ ઘટક કણ અહીંયા ગોઠવાયેલો હોય તો જે ઘટક કણોની ગોઠવણી વ્યવસ્થિત થયેલી છે એમાં બીજા વધારાના જે ઘટક કણો છે એ ક્યાં ગોઠવાયેલા છે આંતરાલીય સ્થાનમાં એને શું કહેવાય આંતરાલીય સ્થાન આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા છે તો આ શું થઈ એક અનિયમિતતા જો આંતરાલીય સ્થાનમાં ન હોય તો અનિયમિત થાય પણ ક્યાં ગોઠવાયેલા છે બીજા વધારાના એ ઘટક કણોના જે આંતરાલીય સ્થાન બને એ આંતરાલીય સ્થાનમાં પરમાણુ અથવા એ અણુઓ ગોઠવાયેલા છે તો એ પ્રકારની ક્ષતિને શું કહેવાય આંતરાલીય ક્ષતિ નામ ઉપર જ છે અવકાશ ક્ષતિ એટલે જે ઘટક કણો ગોઠવાયેલા હોવા જોઈએ જે જગ્યાએ ત્યાં નથી એ જગ્યા ખાલી છે તો અવકાશ ક્ષતિ એના કારણે ઘનતા ઘટે અને ગરમ કરો તો ક્ષતિમાં વધારો થાય આંતરાલીય ક્ષતિ છે તો ઘટક કણોની જે આદર્શ ગોઠવણી છે એમાં એના જે આંતરાલીય સ્થાન છે એ આંતરાલીય સ્થાનમાં બીજા ઘટક કણો ગોઠવાયેલા હોય વધારાના તો એને કહેવાય આંતરાલીય ક્ષતિ તો આંતરાલીય સ્થાનમાં આ વધારાના છે ને આ ગોઠવણીમાં ક્યાંય નથી પણ વધારાના ગોઠવાયેલા છે તો એને શું કહેવાય આંતરાલીય ક્ષતિ આ ક્ષતિના કારણે જવાબ ઘનતામાં ઘટાડો થાય કે વધારો થાય તો કે આ ક્ષતિ કારણે પદાર્થની ઘનતામાં શું થાય વધારો થાય પદાર્થની ઘનતામાં વધારો થાય કારણ કે પ્રતિ એકમ કદ પરમાણુની સંખ્યા જે 24 હોવી જોઈએ એની જગ્યાએ વધી 26 થઈ એટલે પાછું દળ વધ્યું અંશ વધે તો ઘનતા પણ
વધે તો પદાર્થની ઘનતામાં આંતરાલીય ક્ષતિ શું કરે વધારો કારણ પ્રતિ એકમ કદ પરમાણુની સંખ્યા વધે પ્રતિ એકમ કદ પરમાણુની સંખ્યા વધે તો એ ઘનતામાં શું થાય વધારો રેડી તો જે તત્વયોગમિતીય ક્ષતિ છે એ તાપમાન સાથે તો એમાંથી બદલાશે જ પણ આ બે એમાંથી બે પ્રકાર અવકાશ ક્ષતિ અથવા આંતરાલીય ક્ષતિ તો બે વસ્તુ તમારે મગજમાં અવકાશ કે તો જે ઘટક કણો જ્યાં ગોઠવાયેલા હોવા જોઈએ પરમાણુ કે અણુઓ લેટિસ સ્થાનમાં ત્યાં નથી ખાલી છે તો અવકાશ ક્ષતિ જ્યારે કેટલાક ઘટક કણો ક્યાં ગોઠવાયેલા હોય વધારાના આંતરાલીય સ્થાનમાં તો એને કહેવાય આંતરાલીય ક્ષતિ અવકાશ ક્ષતિ છે પ્રતિ એકમ કદ ઘટક કણોની સંખ્યામાં ઘટાડો થાય જેથી એની ઘનતા પણ ઘટે અવકાશ ક્ષતિના કારણે પદાર્થની ઘનતામાં શું થાય ઘટાડો પ્રતિ એકમ કદ પરમાણુની સંખ્યા વધે છે જેથી ઘનતામાં શું થાય વધારો અને અવકાશ ક્ષતિ જે તાપમાનમાં વધારો કરો તો આ ક્ષતિમાં શું થાય વધારો તો આજે બે પ્રકારની ક્ષતિ છે એ સામાન્ય તમને જોવા મળે બિન આયનીય ઘનમાં કેમાં આજે ક્ષતિ બે જોવા મળી એ કેમાં જોવા મળે આપણને બિન આયનીય ઘન હોય એમાં બે પ્રકારની ક્ષતિ જોવા મળે અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ બિન આયનીય ઘનમાં રેડી પણ જ્યારે આયનીય ઘન હોય તો આયનીય ઘનમાં વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય જેટલો ધન વીજભાર હોય એટલો જ સામે ઋણ વીજભાર હોય NaCl હોય તો જેટલા Na પ્લસ હોય એટલા જ Cl માઇનસ હોય કારણ કે એને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય જે સંયોજન રહ્યું એ વિદ્યુતીય રીતે તટસ્થ હોવું જોઈએ એટલે કે એનો ઉપર વીજભાર 0 હોવો જોઈએ ક્યારે થાય જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર તો પરમાણુ કે અણુ હોય તો એમાં વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોતી નથી તો એમાં આ અવકાશ અથવા આંતરાલીય ક્ષતિ થઈ પરંતુ આયનીય ઘન હોય એને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય જેટલો ધન વીજભાર હોય એટલો જ સામે ઋણ વીજભાર હોવો જોઈએ તો એમાં આ જ પ્રકારની તત્વયોગમિતીય ક્ષતિમાં જે અવકાશ અને આંતરાલીય જેમ બિન આયનીય ઘન માટે છે એમ આયનીય ઘન માટે જે એના બે નામ શોર્ટકી અને ફ્રેન્કલ કઈ ક્ષતિ શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ એ આપણે આગળ જોશું એમાંથી રેડી તો આ પહેલો પ્રકાર તત્વયોગમિતીય ક્ષતિમાં બિન આયનીય ઘનમાં અવકાશ અને આંતરાલીય ક્ષતિ આ બે કમ્પ્લીટ કરી નાખવાની નથી જોઈ લો કમ્પ્લીટ હાલ ક્ષતિ કોને કહેવાય રેખા ક્ષતિ કોને કહેવાય બિંદુ ક્ષતિ કોને કહેવાય પહેલો પ્રકાર તત્વયોગમિતીય ક્ષતિ તત્વયોગમિતીય ક્ષતિનું બીજું નામ આંતરિક ક્ષતિ ઉષ્માગતિકીય ક્ષતિ તત્વયોગમિતીયને ખલેલ પહોંચાડતી નથી એટલા માટે તત્વયોગમિતીય ક્ષતિ આપણે નામ આપી દીધું એના બે પ્રકાર પહેલા લીધા અવકાશ અને આંતરાલીય ક્ષતિ અવકાશ ક્ષતિ કોને કહેવાય આંતરાલીય કોને કહેવાય અને સામાન્ય જોવા મળે બિન આયનીય ઘન એમસીક્યુ માટે ઘનતા કેમાં વધે કેમાં ઘટે રેડી એ ખાસ યાદ રાખવાની એમાંથી બીજા આગળના પ્રકાર છે આપણે આગળ જોશું એમાંથી ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી નાખજો